આજરોજ વહેલી સવારે 6:30 વાગ્યા આસપાસ જેતલસરનું જે ઓવરબ્રિજ છે તેમની ખાલી સાઈડની જે દિવાલ છે ત્યાં અથડાઈને એક સ્કોડા ગાડી સફેદ કલરની GJ3ER 9351 વાળી જુનાગઢ મેળામાંથી જેતપુર તરફ આવતા આ ઓવરબ્રિજની દિવાલ સાથે અથડાતા ગાડીનો જે અકસ્માત થયો છે તેમાં ટોટલ અત્યારે પોલીસ તપાસ મુજબ 4 જણા આવતા હતા. એમાંથી ઘટના સ્થળે અરુણ પ્રફુલભાઈ વાળા તેમજ મુસ્કાનબેન હરેશભાઈ બગડા તે ઘટના સ્થળ ઉપર જ મરણ ગયેલ હતા અને 2 જણા જે ગંભીર હતા જયદીપ કિશોરભાઈ ચૌહાણ અને અમીશ ચન્નાભાઈ પરમાર એમને જુનાગઢ રિફર કરવામાં આવ્યા હતા. અત્યારે લેટેસ્ટ પરિસ્થિતિ મુજબ તપાસ કરતા જયદીપ કિશોરભાઈ ચૌહાણ કે જેમને પણ વધારે ઇન્જરી થયેલ હોય એમને પણ મરણ ગયેલાનું અત્યારે સમાચાર આવે છે. એટલે ટોટલ આ અકસ્માતમાં 3 જણાના મૃત્યુ થયેલ છે. સર, આ અકસ્માત થવાનું કારણ અત્યારે જે પ્રાઇમરી અમારી જે ઘટના સ્થળની જે વિઝિટ છે એના આધારે કહી શકાય કે જે સ્પીડ છે એ ઓવર સ્પીડ હોઈ શકે અને જે ખાલી સાઈડની જે દિવાલ છે તેમાં અથડાતા કોઈ પણ વાહન સાથે અથડાયેલ નથી એટલે ઓવર સ્પીડના લીધે જ આ એક્સિડન્ટ થયું હોય તેવું અત્યારે માનવું. સર, આ કારમાં કેટલા લોકો સવાર હશે અંદાજે? અત્યારે જે અમારે ધ્યાનમાં આવ્યું છે તેમાં 4 જણા સવાર હોય તેવું ફલિત થાય છે. તેમ છતાં હજી કોઈ વધારાના વ્યક્તિ હોય અને પછી જગ્યા સ્થળ ઉપરથી નીકળી ગયા હોય તો એના માટેની તપાસ ચાલુ છે.